નમસ્કાર. આજે તારીખ 26/12/2020ના રોજ આપણે શિક્ષણ રથનો રૂટીન ક્લાસ પ્રભુલાલ ભાણજી નાગુની વાડીએ ગોઠવ્યો છે. આજના રૂટીન ક્લાસમાં ધોરણ 7ના બાળકો આપણી સાથે જોડાશે. તો ચાલો આપ સૌના આશીર્વાદથી આજનું આ શૈક્ષણિક કાર્ય આપણે શરૂ કરીએ. આજના શૈક્ષણિક કાર્યમાં એકમ કસોટીની તૈયારી કરીશું. તારીખ 30/12ના રોજ ગુજરાતી વિષયની એકમ કસોટી હોવાથી ગુજરાતી એકમ કસોટીમાં જે એકમો પૂછાવાના છે એનું આપણે આજે પુનરાવર્તન કરાવીશું. તો ચાલો આજના શૈક્ષણિક કાર્યની શરૂઆત આપણે આપ સૌના આશીર્વાદથી કરીએ. જો બીજા સત્રનો ગુજરાતીનો પહેલો એકમ અખબારી નોંધ આપણે આગળ જોઈ ગયા છીએ, સમજી ગયા છીએ. એકમ કસોટીની તૈયારી રૂપે આપણે એને ફરી જોઈએ છીએ, એનું પુનરાવર્તન કરીએ છીએ. કાંઈ પણ પ્રશ્ન હોય તો કન્ફર્મ કરી લઈએ, આજે જ એનું સોલ્યુશન લઈ લઈએ એટલે એકમ કસોટીમાં આપણને વાંધો ના આવે. સૌથી પહેલાં એ એકમને આપણે સમજી લઈએ. અખબારી નોટ એ પાઠને પહેલાં આપણે સમજી લઈએ, પછી એના પ્રશ્નો અને જવાબની ચર્ચા કરીએ. દોસ્તો, હવે આપણે પાઠને સમજીએ. અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે, જેનો અર્થ થાય છે સમાચાર પત્ર, વર્તમાન પત્ર, છાપું. ગુજરાતી ભાષામાં વપરાતો સમાચાર શબ્દ સંસ્કૃત શબ્દ સમ વત્તા આચાર પરથી બનેલો છે, જેનો એક અર્થ માહિતી, વિવરણ, ખબર એવો પણ થાય છે. અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે. માણસમાં પોતાના ગામ, શહેર, દેશ, દુનિયાના સારા માઠા સમાચારો જાણવાની ઉત્સુકતા હોય છે. સમાચાર પત્રો દ્વારા માણસની જિજ્ઞાસા સંતોષાય છે. માણસ જેમ સમાચાર જાણવા ઉત્સુક હોય છે, એમ પોતાના કે પોતાની સંસ્થાના સમાચાર અન્યને જણાવવામાં તેમજ ઉમળકો, આનંદ પ્રાપ્તિ, સિદ્ધિ કે સુખ દુઃખમાં અન્યને ભાગીદાર બનાવવાનું પણ ઈચ્છે છે. આવા અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિના મૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. પોતાના અખબારમાં તંત્રીઓ વિશેષ કોલમ કે જગા તેવા સમાચારની નોંધ માટે ફાળવે છે, જેને સમાચાર નોંધ કહેવામાં આવે છે. આવી સંક્ષિપ્ત સમાચાર નોંધ અખબારો પ્રસિદ્ધ કરતા હોય છે. ઉપરાંત સરકારી, અર્ધ સરકારી તેમજ સંસ્થાઓ વિવિધ પ્રકારની માહિતીઓ વાચકોની જાણ માટે મોકલે છે. સંક્ષિપ્ત સમાચાર નોંધ અથવા અખબારી નોંધને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. અખબારી યાદી, પ્રેસ નોટ. સરકારી કે અર્ધ સરકારી તેમજ વિવિધ સંસ્થાઓ અનેક પ્રકારની માહિતી વાચકોની જાણ માટે અખબાર કે સમાચાર પત્રોના માધ્યમથી પ્રકાશિત કરવા માટે મોકલે છે. તેને અખબારી યાદી કહેવામાં આવે છે. આવી યાદી કે નોંધો વધારા ઘટાડા સાથે રિપોર્ટર કે સંપાદક મથાળા આપીને પ્રકાશિત કરે છે. અહીં તેનો નમૂનો આપવામાં આવ્યો છે. બાળ દોસ્તો, હવે અહીં આપવામાં આવેલ અખબારી નોંધનો નમૂનો વાંચો. તમે આ અગાઉ 5W અને 1H વિશે સમજ્યા હશો, જેનો ઉપયોગ આ અખબારી નોંધમાં થયો છે કે નહીં તે વિશેની જાણકારી મેળવીને ચર્ચા કરો. શું, ક્યાં, ક્યારે, શા માટે, કોણ અને કેવી રીતે
એ વસ્તુ અખબારી નોંધમાં એ 6 વસ્તુ 5 W અને 1 H એનો ખાસ ઉલ્લેખ કરવાનો હોય છે કે કાર્યક્રમ શું છે, પછી કાર્યક્રમ ક્યાં છે, કાર્યક્રમ ક્યારે છે, શા માટે છે, કોણે કર્યો છે અને કેવી રીતે કરશે. બરાબર, એટલી વિગત તો હોવી જ જોઈએ. આપણા ઘરે અથવા તો આપણા સમાજમાં કે કોઈ પણ પ્રોગ્રામ હોય તો એ તો કહેવું પડે ને કે કાર્યક્રમ શું છે. તો સરસ્વતી સન્માન કાર્યક્રમ છે. ક્યાં છે? તો રાજગોર સમાજવાડીમાં છે, એ પણ લખવું જોઈએ અંદર. ક્યારે છે? તો તારીખ અને સમય પણ લખવું જોઈએ. શા માટે છે? તો તેજસ્વી બાળકોનો પ્રોત્સાહન મળે એટલા માટે. કોણે કર્યો છે? તો રાજગોર સમાજ બાગી અથવા તો રાજગોર યુવક મંડળ બાગી કર્યો છે. અને કેવી રીતે કરશે તો એની પણ થોડીક વિગત કે આ પ્રમાણેનો કાર્યક્રમ છે અને આના ઉદ્ઘાટન આ છે, એટલી વિગત હોવી જરૂરી છે. પછી કોઈની મુલાકાતે લ્યો, મુલાકાત લો તો તમે કેવા કેવા પ્રશ્નો પૂછો એવો પ્રશ્ન પણ પૂછી શકે. તમે કોઈ ખેડૂતની મુલાકાતે જાઓ છો, વેપારીની મુલાકાતે જાઓ છો, અધિકારીની મુલાકાતે જાઓ છો, અથવા તો ડૉક્ટરની મુલાકાત લ્યો છો, અથવા તો શિક્ષકની મુલાકાત લ્યો છો, તો તમે ત્યાં જઈને કેવા પ્રશ્નો પૂછશો. જેમ રિપોર્ટર આવીને પ્રશ્નો પર પૂછે ને, રિપોર્ટિંગ કરે, એવી રીતે તમારું નામ શું છે પહેલો પ્રશ્ન તો એ જ હોય. પછી તમે કેટલો અભ્યાસ કર્યો છે, તમને અભ્યાસ કરવામાં કોની પ્રેરણા મળી, કોણે તમને મદદ કરી, પછી તમારું બાળપણ કેવી રીતે વીત્યું, એ બધા ઇન્ટરવ્યૂના મુદ્દા છે. પ્રશ્નોત્તરી છે, મુલાકાત માટેની પ્રશ્નોત્તરી. તમે હાલ કેવો વ્યવસાય કરો છો, તમારી તમે કયા કયા વર્તમાનપત્રો વાંચો છો, તમે આજના વિદ્યાર્થીઓને શું સંદેશો આપશો, એ બધા પ્રશ્નો અને એના જવાબ. તમે પ્રશ્ન કરો એટલે સામેવાળા જવાબ આપે, અથવા તો તમને કોઈ પ્રશ્ન કરે તો તમને એના જવાબ આવડવા જોઈએ, જે તમને આવડે. તમે રોજ ક્યાં ક્યાં વર્તમાનપત્રો વાંચો છો, તો આપણી પાસે જે આવતા હોય કચ્છ મિત્ર, ગુજરાત સમાચાર અને પછી ક્યાં આવે છે કચ્છ ઉદય, સંદેશ, બરાબર, દિવ્ય ભાસ્કર, એ બધા વર્તમાનપત્રો રોજ આવે છે, એ આપણે વાંચીએ છીએ. જે આવતા હોય લખવાના હોય. એ ભાષા સજ્જતામાં પણ ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. ભાષા સજ્જતા આપણે એના પર વિશેષ ધ્યાન આપવું પડશે. પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પ્રશ્ન નંબર 1, અખબારી નોંધ કયા કયા શીર્ષક હેઠળ છપાતી હોય છે? એનો શીર્ષક શું? તો અખબારી નોંધ વિવિધ શીર્ષક હેઠળ છપાતી હોય છે. વિવિધ શીર્ષક હેઠળ છપાતી હોય છે, જે નીચે મુજબ છે. 1, સાહિત્યિક, આપણે જોયું જ છું એમાં. પછી 2, ઇનામ વિતરણ. 3, વ્યાખ્યાન. 4, ધાર્મિક સમાચાર નોંધ. 5, અવસાન નોંધ એટલે કે મૃત્યુ નોંધ અથવા તો બેસણું. 6, સર્વધર્મ સભા. અને 7, વિવિધ સમાચારો. આટલા વિભાગો અખબાર છાપામાં હોય છે કે કઈ વસ્તુ કયા વિભાગમાં આપણને, જો આપણે સરસ્વતી સન્માન સમારોહનો પ્રોગ્રામ કરીએ તો એ ઇનામ વિતરણવાળા વિભાગમાં આવે, તો એ ઇનામ વિતરણવાળા વિભાગમાં છાપે. બરાબર. કોઈ પછી બીજો, સમાચાર પ્રકાશિત કરાવ વિનંતી પત્ર કોને સંબોધીને લખવો પડે છે? તો સમાચાર પ્રકાશિત કરવા વિનંતી પત્ર જે તે વર્તમાન પત્રના તંત્રીને લખવો પડે છે. તંત્રીને લખવો પડે આપણને કોઈ સમાચાર આપવા હોય તો. અને એ અરજી પણ આપણે જોઈ કેવી રીતે એને તંત્રીને અરજી કરવાની હોય છે. સમાચારો પ્રકાશિત કરવાના વિનંતી પત્રમાં કઈ કઈ વિગતો જરૂરી છે? તો સમાચારો પ્રકાશિત કરવાના વિનંતી પત્રમાં નીચે દર્શાવેલી વિગતો હોવી જરૂરી છે.
કઈ વિગતો? સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ અને સરનામું. સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ. સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ. જે તે સમાચાર વિષયક પુરાવાના કાગળ અને મોકલનારની સહી. અરજીમાં સહી તો જોઈએ જ. સાથે મોકલેલ જે તે સમાચારની લેખિત વિગતો. અરજી સાથે લેખિત વિગતો કે આ સમાચાર અમારે છાપવા છે. અખબારી નોંધ લખતી વખતે કયા 5 W ધ્યાનમાં રાખવા જરૂરી છે? જો આવ્યા ને કયા 5 W, તો શું, વોટ, વેન, વેર અને હુ. અને છેલ્લું છે H એટલે વાય, હાઉ. તો અખબારી નોંધ લખતી વખતે અંગ્રેજી વિષયના ધ્યાનમાં રાખવાના 5 W નીચે મુજબ છે. શું એટલે પહેલો W વોટ, ક્યાં એટલે બીજો W વેર, ક્યારે એટલે ત્રીજો W વેન, શા માટે એટલે ચોથો W વાય અને કોણ એટલે પાંચમું W હુ. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો. એ તમને આવડે. પછી ત્રીજો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. જે વિરુદ્ધાર્થી સમાનાર્થી એ પણ પૂછાશે ત્રણેય પાઠના. એ કરવા પડશે. સંતોષ તો અસંતોષ, ધાર્મિક તો અધાર્મિક, સામાજિક તો અસામાજિક અને આનંદ તો શોક. નીચે આપેલા શબ્દોને તેની શોધના વિકાસક્રમમાં ગોઠવીને લખો. જો આ પણ આવવાની શક્યતા ખરી. કઈ શોધ ક્યારે થઈ એનો વિકાસક્રમ લખવાનો. પહેલી શોધ તો દૂત હતા. પહેલા શું હતા? સમાચાર મોકલવા માટે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં દૂત મોકલવામાં આવતા. માણસને દૂત તરીકે મોકલવામાં આવતું. જેમ કૃષ્ણ ભગવાન મહાભારતમાં દૂત બનીને દુર્યોધન પાસે ગયા હતા. પછી દૂત પછી કબૂતર, જે પાળેલા કબૂતર હોય એના ગળામાં ચીઠી લટકાડી દોરાથી બાંધી અને કબૂતરને એક સ્થળેથી બીજા સ્થળે મોકલવામાં આવતા. તો એ કઈ રીતે સમાચાર. પછી આવશે ટપાલ. કબૂતર પછી ટપાલની શોધ થઈ. એ અત્યારે પણ ટપાલ પેટી આપણે જોઈએ. ટપાલ પેટીમાં ટપાલ નાખો, કાગળ લખી નાખો એટલે અઠવાડિયે મુંબઈ પહોંચે, 12 દિવસે મુંબઈ પહોંચે. પછી આવ્યો તાર, એટલે જેને આપણે અત્યારે સ્પીડ પોસ્ટ પણ કહીએ છીએ. તાર મોકલવો એટલે એ ઝડપથી પહોંચે. ટપાલ મારફતે જ તાર મોકલવામાં આવે છે. પછી સમાચારનો માધ્યમ આવ્યો અખબાર, છાપા. અને પછી આવ્યું ટેલિવિઝન, ટીવી. જો ટીવીથી પણ જૂનું છે છાપું વર્તમાનપત્ર, અને વર્તમાનપત્રથી જૂનું તારથી જૂનું ટપાલથી જૂનું કબૂતર, કબૂતરથી જૂનું દૂત. ટેલિવિઝન પછી મોબાઈલ અને મોબાઈલ પછી ઈમેલ. આવી રીતે આ વિકાસક્રમ છે સમાચાર માધ્યમો. દૂત, કબૂતર, ટપાલ, તાર, અખબાર, ટેલિવિઝન, મોબાઈલ અને ઈમેલ. બાળ દોસ્તો, હવે આપણે કાવ્યનું શ્રવણ કરીએ.
સમજી લઈએ. બાળ દોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓ વાંચીને સમજીએ. મીઠા મધુને મીઠા મેહુલાર લો, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લો. કવિ કહે છે, મધ અને મેહુલો એટલે કે વરસાદ મીઠા છે, પણ મારી માતાનો પ્રેમ તો એનાથી પણ વધારે મીઠો છે. એટલે હે સખી, આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહીં મળે. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો, જગથી જુદેરી એની જાત રે, જનનીની જોડ સખી નહીં જડે રેલો. માતાનું સર્જન પ્રભુએ કર્યું છે, એટલે માતા તો પ્રભુએ બનાવેલી સાક્ષાત પ્રેમની મૂર્તિ સમાન છે, અને એનો સ્વભાવ તો જગતના બધા લોકો કરતાં સાવ નિરાળો છે. એટલે હે સખી, આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહીં મળે. અમીની ભરેલી એની આંખડી રેલો, વાલના ભરેલા એના વેણ રે, જનનીની જોડ સખી નહીં જડે રેલો. માની આંખો તો અમૃતથી ભરેલી છે, અને એના વેણ વહાલથી ભરેલા છે. એટલે હે સખી, આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહીં મળે. હાથ ગૂંથેલ એના હીરના રેલો, હૈયું હેમંત કેરી હેલ રે, જનનીની જોડ સખી નહીં જડે રેલો. કવિ કહે છે, માના હાથ સુંવાળા રેશમથી ગૂંથેલા હોય તેવા છે, અને એનું હૃદય હેમંત ઋતુની શીતળતાથી ભરેલા હેલ એટલે કે બેડા જેવું શીતળ છે. એટલે હે સખી, આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહીં મળે. દેવોને દૂધ એના દોયલા રેલો, શશીએ સિંચેલ એની સોડ રે, જનનીની જોડ સખી નહીં જડે રેલો. માતાના દૂધ એટલે કે ધાવણ દેવોને સહેજે ન મળે તેવા દુર્લભ છે, અને એનો ખોળો તો ચંદ્રની ચાંદનીથી સિંચેલો હોય એવો શીતળ છે. એટલે હે સખી, આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહીં મળે. જગનો આધાર એની આંગળી રેલો, કાળજામાં કંઈક ભર્યા કોળ રે, જનનીની જોડ સખી નહીં જડે રેલો. કવિ કહે છે, સમગ્ર જગતનો આધાર માની આંગળીમાં છે, અને એના હૃદયમાં કેટલા અરમાનો ભર્યા છે. એટલે હે સખી, આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહીં મળે. ચિતડું ચડેલ એનો ચાકડે રેલો, પડના બાંધેલ એના પ્રાણ રે, જનનીની જોડ સખી નહીં જડે રેલો. માતાનું મન જાણે બાળકના સુખમાં જ રહેલું હોય છે, એટલે કે એ હંમેશા બાળકને સુખી જોવા જ વિચારતી હોય છે. આથી એના પ્રાણ પ્રત્યેક સમયે પોતાના બાળક સાથે બંધાયેલા હોય છે. એટલે હે સખી, આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહીં મળે.
મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ, લેતા ખોટે ન એની લાણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. માના હૃદયમાં મૂંગા આશીર્વચનો મલકાતા રહે છે અને એના એ આશીર્વચનની ભેટ આપણે લઈએ તો પણ તે ક્યારેય ખૂટતા નથી. એટલે હે સખી, આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહીં મળે. ધરતી માતાએ હશે ધ્રુજતી રે લોલ, અચડા અચૂક એક માય રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. કવિ કહે છે, ધરતી માતા પણ ક્યારેક ધ્રુજી ઉઠતી હશે, પણ માં પોતાના બાળક પ્રત્યેની લાગણીઓમાં ક્યારેય વિચલિત થતી નથી. એટલે હે સખી, આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહીં મળે. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ગંગા નદીમાં પણ પાણીનો પ્રવાહ વધઘટ થયા કરે છે, પરંતુ માતાનો પ્રેમ તો નિરંતર એક સરખો જ રહે છે. એટલે હે સખી, આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહીં મળે. વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આકાશમાં રહેલી વાદળી પણ ક્યારેક વરસી જાય છે તો ક્યારેક બંધ થઈ જાય છે, પરંતુ માતાનો પ્રેમ તો વરસાદની જેમ અવિરત બારે માસ મળી જ રહે છે. એટલે હે સખી, આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહીં મળે. ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એનો નહીં હાથ મેં ઉજાસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. કવિ કહે છે, ચંદ્રની ચાંદનીમાં પણ સુદ એટલે કે શુક્લ પક્ષમાં વધારો થાય છે, જ્યારે વદ એટલે કે કૃષ્ણ પક્ષમાં ઘટાડો થયા કરે છે. પરંતુ માતાનો પ્રેમ ક્યારેય વધઘટ થતો નથી. એટલે હે સખી, આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહીં મળે. નીચે આપેલા શબ્દનો વાક્ય પ્રયોગ કરો. અમી તો માતાની આંખો અમીથી ભરેલી હોય છે. હેલ તો વસંત ઋતુની હેલ અનેરી હોય છે. અને વ્યોમ, વ્યોમમાંથી વાદળી વરસે છે. વ્યોમ એટલે આકાશ. દોહેલું તો માતાના ખોળાનું જે સુખ છે એવું બીજું દોહેલું કંઈ જ નથી. સરખા ઉચ્ચારવાળા શબ્દો માત, જાત, પ્રાણ, લહાણ, માસ, ઇજાસ, તોડ, તોડ. તો આ કાવ્યમાં આવતા સરખા ઉચ્ચારવાળા શબ્દો અને
નીચે આપેલા શબ્દોમાંથી માતાને કોના કરતા ચડિયાતી બતાવી છે તે શબ્દો અલગ તારવો. તો જે કવિતામાં આવે છે ધરતી, પછી વાદળી, પછી વરસાદ, પછી મધ અને શશી એટલે ચંદ્ર, એ એના કરતાં માતાની ચડિયાતી ગણાવી છે. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. જવાબ વાંચતા આવજો. માતાને શાનાથી મીઠી ગણવામાં આવી છે? શા માટે? માતાને મધથી પણ મીઠી ગણવામાં આવી છે કારણ કે માનો પ્રેમ હંમેશા આપણને મીઠાશ આપતો રહે છે. ફરીથી, માતાને શાનાથી મીઠી ગણવામાં આવી છે? શા માટે? માતાને મધથી પણ મીઠી ગણવામાં આવી છે કારણ કે માનો પ્રેમ હંમેશા આપણને મીઠાશ આપતો રહે છે. 2. માતાની આંખ શાનાથી ભરેલી છે? માતાની આંખ અમીથી ભરેલી છે. માતાની આંખ શાનાથી ભરેલી છે? માતાની આંખ અમીથી ભરેલી છે. માતાના કાળજામાં શું ભરેલું છે? માતાના કાળજામાં બાળક માટેના અરમાનો ભર્યા છે. માં હંમેશા બાળક માટે શ્રેષ્ઠ જ વિચારે છે. દરેક માં પોતાના બાળકને મહાન થયેલો જોવા ઈચ્છે છે. ચોથો પ્રશ્ન, માળીનો મેઘ બારે માસરે કાવ્ય પંક્તિને સમજાવો. કવિએ વરસાદના ઉદાહરણ દ્વારા માતાની શ્રેષ્ઠતા દર્શાવી છે. કવિ કહે છે કે વરસાદ ક્યારે પડે છે તો ક્યારે બંધ પણ થાય છે. ચોમાસાના 4 મહિના પછી વરસાદ હોતો નથી, પરંતુ માનો પ્રેમ રૂપી મેઘ બારેમાસ વરસતો રહે છે. તેમાં કદી વરસતી ઘટઘટ ભરતી ખોટ આવતી નથી. ભરતી અને ઓટ. દરિયામાં દરિયાનું પાણી પાછળ જાય અને ઓટ કહેવાય. તો વરસાદ તો 4 મહિના જ વરસે છે, પણ માળીનો મેઘ બારે માસરે એટલે માતાનો પ્રેમ બારે માસ વહેતો રહે. એમાં ક્યારેય વધઘટ થતી નથી, ભરતી કે ઓટ પણ આવતી નથી. નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. જન્મ આપનાર. જનની, જે આપણા કવિતાનો હેડિંગ છે, શીર્ષક છે. સહેજે ન મળે તેવું. દોહેલું, સરળતાથી ન મળે, સહેજે ન મળે એવું. ખુશાલીના પ્રસંગે અપાતી ભેટ. લહાણ. ક્યારેક ધરતી ધ્રુજવાની ઘટના. ધરતીકંપ. હાલો આ જોઈએ. અમીની ભરેલી એની આંખડી રેલોલ. પછી કાવ્ય પંક્તિ આવડે છે, પૂર્ણ કરવાની છે. અમીની ભરેલી આંખડી રેલોલ. સખી નહીં જડે હાથ ગૂંથે ગહેના હીરના હૈયું હેમંત કેરી હેલરે જનની જોડ સખી નહીં જડે દેવો હે દૂધ એના દોડ લાડલો સસીએ સિંચે ગહેની સોય રે જનની જોડ સખી નહીં જડે. જો આવી રીતે કવિતા લખવાની હશે, એક લીટીમાં એક પંક્તિ, બીજી લીટીમાં બીજી પંક્તિ, બરાબર 4 માર્ક્સની છે. એટલે કાવ્ય પંક્તિ તો પૂછાશે જ, દર વખતે પૂછાય છે. નીચે આપેલા વાક્યોમાંથી ખોટો શબ્દ છેકી વાક્ય ફરીથી લખો. બે વાક્ય ફરીથી લખવાનું છે. એ આપણે કાઢી નાખવાનું. મીઠા મધુર
ચોથો શબ્દ છે એ કાઢી જ નાખ્યો. જોઈએ ચોથો શબ્દ છે કડવા છે. કડવા કાઢી નાખ્યો છે. મીઠા મધુ ને મીઠા મેલારે લોલ. પછી પ્રભુના એ નફરતની પૂતળી પ્રેમતાની પૂતળી, તો નફરત નીકળી જશે. બરાબર. દેવોને દૂધ એના દોહેલા રે લોલ, એટલે અમૃત નીકળી જશે. અને મોંઘી આશીષ ઉરે મલકતી રે લોલ, તો શ્રાપ નીકળી જશે. બરાબર. વર્કશીટ 4 જોઈએ એમાં શું છે. માતા વિશે 8-10 વાક્યો લખો. આ પૂછી શકે, કારણ કે ધોરણ 7માં તમે છો એટલે નિબંધ ટાઈપનો એક પ્રશ્ન પણ અથવા તો તમારા વિચારો જેમાં રજૂ થાય એવો ટોપિક પૂછી શકે. બરાબર. જન્મ આપનાર મા બાળ ઉછેરમાં કેટલા દુઃખો વેઠે છે, માનો પ્રેમ કોને મળે કોને ન મળે, મા બાળકના ભવિષ્ય માટે કેવા કેવા સપનાઓ જુએ છે અને તમને તમારી માં કેમ ગમે છે. દરેક મુદ્દા ઉપર એક એક ફકરો લખી શકાય. આ મુદ્દા આપેલા છે, તમને જોઈ લેજો, પાકું કરી લેજો ઘરે મા વિશે. એનિમેશન 6માં આપણે ભાષા સજ્જતા જોઈ લઈએ. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, કવિઓ કાવ્યની રચના કરતી વખતે શબ્દ પસંદગી ઉપર ખાસ ધ્યાન આપે છે. એક જ શબ્દના અનેક સમાનાર્થી શબ્દો મળી શકશે, પરંતુ ગેયતા અને ચોટદાર રજૂઆત માટે શબ્દ પસંદગી અત્યંત મહત્વની છે. હવે અહીં આપેલી કાવ્ય પંક્તિઓ સાંભળો. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, મીઠા મધુ ને મીઠા મેહ રે લોલ. એથી મીઠી તે મોરી માત રે, એથી મીઠી તે મોરી માતા રે. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, પ્રભુના એ પ્રેમ તણી મૂર્તિ રે લોલ. જગથી જુદેરી એની જાત રે, જગતથી જુદેરી એની જાતે. અમીની ભરેલી એની આંખડી રે લોલ, અમીની ભરેલી એની નયનડી રે લોલ. દેવોને દૂધ એના દોહ્યલા રે લોલ, દેવોને દૂધ એના દુર્લભ રે લોલ. શશીએ સિંચેલ એની સોડ્ય રે, ચંદ્રએ સિંચેલ એની સોડ્ય રે. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, ગંગાના પાણી તો વધે ઘટે રે લોલ. બાળ દોસ્તો, તમે અહીં આપેલી 5 કાવ્ય પંક્તિઓ તેના મૂળ શબ્દથી સાંભળી હશે તથા જે તે મૂળ શબ્દનો સમાનાર્થી શબ્દ મૂકીને પણ સાંભળી હશે. હવે તમે જ વિચારો, મેહુલા શબ્દથી કાવ્ય પંક્તિ સાંભળવાની મજા આવી કે મેહ શબ્દ સાંભળવાથી? બાળ દોસ્તો, તમે જ કહેશો કે કવિએ પ્રયોજેલા શબ્દો સાંભળવાની વધુ મજા આવી. આમ કવિએ પ્રયોજેલા શબ્દોની જગ્યાએ તેના સમાનાર્થી શબ્દો મૂકવાથી કાવ્યનો લય જળવાતો નથી. આથી કાવ્યની રચના કરવામાં શબ્દ પસંદગી અત્યંત મહત્વની છે. કાવ્ય માટે શબ્દ પસંદગી અત્યંત મહત્વની છે એ આપણે જોયું. બારમો એકમ આપણે જોઈ લઈએ, સમજી લઈએ અને એના પ્રશ્નોના જવાબોની ચર્ચા કરી લઈએ એટલે થોડુંક તાજું થઈ જાય ને.
વાહ દોસ્તો, હવે આપણે પાઠને સમજીએ. વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો. એ હું આગળ લખી ગયો છું. એ વેળા અમે ત્રણે ભાઈ એક જ સ્કૂલમાં ભણતા. જ્યેષ્ઠ બંધુ ખુલ્લા ધોરણમાં હતા ને જે ભાઈના વિવાહની સાથે મારા થયા હતા એ મારાથી 1 વર્ષ આગળ હતા. વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારું 2 ભાઈનું 1 વર્ષ નકામું ગયું. મારા ભાઈને સારું તો એથી એ વિષમ પરિણામ આવ્યું. વિવાહ પછી એ નિશાળમાં ન જ રહી શક્યા. આવું નિષ્ઠ પરિણામ તો દૈવ જાણે કેટલા જુવાનોનું આવતું હશે. વિદ્યાભ્યાસ ને વિવાહ બેઉ એક સાથે તો હિન્દુ સંસ્કારમાં જ હોય. મારો અભ્યાસ ચાલુ રહ્યો. સ્કૂલમાં હું મોઠ નિશાળીઓ ન ગણાતો. શિક્ષકોની પ્રીતિ તો હંમેશા સાચવી હતી. દરેક વર્ષે મા બાપને વિદ્યાર્થીના અભ્યાસ તેમજ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતા. એમાં કોઈ દિવસ મારું વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા થઈ નથી. બીજા ધોરણ પછી ઇનામો પણ લીધા ને 5મા તથા 6ઠ્ઠા ધોરણમાં અનુક્રમે માસિક 4 રૂપિયા ને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી હતી. આ મળવામાં મારી હોશિયારી કરતા દૈવે વધારે ભાગ લીધો હતો. એ વૃત્તિઓ બધા વિદ્યાર્થીઓને સારું નહીં, પણ જેઓ સોરઠ પ્રાંતના હોય તેમાં પહેલું પદ ભોગવે એને સારું હતી. 40-50 વિદ્યાર્થીઓના વર્ગમાં એ કાળે સોરઠ પ્રાંતના વિદ્યાર્થી કેટલા હોઈ શકે? મારું પોતાનું સ્મરણ એવું છે કે મને મારી હોશિયારીને વિશે કંઈ માન નહોતું. ઇનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું, પણ મારા વર્તન વિશે મને બહુ ચીવટ હતી. વર્તનમાં ખોડ આવે તો મને રડવું જ આવે. શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારે હાથે કંઈ પણ થાય અથવા શિક્ષકને તેવું ભાસે એ મને અસહ્ય થઈ પડે. એક વખત માર ખાવો પડ્યો હતો એવું મને સ્મરણ છે. મેં મારા અક્ષર પાછળથી સુધારવા પ્રયત્ન કર્યો, પણ આખે ઘડે કઈ કાંઠા ચડે. જુવાનીમાં જેની મેં અવગણના કરી એ હું આજ લગી નથી જ કરી શક્યો. દરેક નવયુવક અને યુવતી મારા દાખલાથી ચેતે. હાલો, પહેલો પ્રશ્ન બોલો તો. ગાંધીજી તથા તેમના ભાઈનું 1 વર્ષ શા માટે નકામું ગયું? તો જવાબ આવશે ગાંધીજી અને તેમના ભાઈના વિવાહ નાનપણમાં એક સાથે થયા હતા. વિવાહ થયા ત્યારે ગાંધીજી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા. આથી વિવાહને કારણે તેમનું 1 વર્ષ નકામું ગયું. ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડતી? ગાંધીજીને પોતાનું સ્વમાન અત્યંત વહાલું હતું.
હાઈસ્કૂલના શિક્ષણ વખતે શિક્ષકે ઠપકો આપવો પડે એવું પોતાના હાથે કંઈ પણ થઈ જાય અથવા શિક્ષકને તેમ લાગે તો એ વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડે. નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે એવું ગાંધીજી સાથી કહેતા હતા. ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકા હતા ત્યારે તેમણે ત્યાં જન્મેલા અને ભણેલા નવયુવકોના તેમજ જેવા મોતીના દાણા જેવા અક્ષર જોયા. ગાંધીજીએ પોતાના અક્ષરો સાથે તે નવયુવકોના અક્ષરોની સરખામણી કરી ત્યારે તેમણે પોતાના અક્ષરો ઉપર ખૂબ જ શરમ આવી. એટલા માટે ગાંધીજીએ કહ્યું છે કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. 4. સાચું બોલનારે અને સાચું કરનારે ગાફેલ ન રહેવું જોઈએ. શા માટે? એક શનિવારે ગાંધીજીની નિશાળ સવારની હતી. તેથી તેમને સાંજે 4 વાગે કસરતમાં જવાનું હતું. તે દિવસે આકાશમાં વાદળા હતા અને તેમની પાસે ઘડિયાળ ન હતું. તેથી તેમને સમયનો ખ્યાલ રહ્યો નહીં. તેથી તેઓ સમયસર પહોંચ્યા નહીં. હેડમાસ્ટર રીમી સાહેબને ગાંધીજીએ સાચું કારણ જણાવ્યું, પણ સાહેબ માન્યા નહીં. આથી ગાંધીજીને દંડ થયો. તેમાં ગાંધીજી ખોટા ઠર્યા. આથી ગાંધીજીને સમજાયું કે સાચું બોલનારને સાચું કરનારને સહેજ પણ ગાફેલ નહીં. શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. ચીવટ, ચોકસાઈ, કેળવણી, વિઘ્ન, અડચણ, નિકટ, નજીક. વિરુદ્ધાર્થી શબ્દો લખો. કામનું, ઈષ્ટ, ગણના, સ્મરણ. જો સ્મરણ એટલે યાદ રાખવાનું, વિસ્મરણ એટલે ભૂલી જવું. નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. વિદ્યાર્થીને મળતી નાણાંની મદદ. શિષ્યવૃત્તિ. તમારા ખાતામાં જમા થઈ ગઈ? આવ્યો છે મેસેજ? પાસબુકમાં એન્ટ્રી કરાવી લેજો એટલે ખબર પડે. હા, પપ્પાને કહેજો એક બાજુ જાય તો એન્ટ્રી કરાવી લે એટલે ખબર પડે. કારણ કે છઠ્ઠા ધોરણમાં નીવા હતી ને એને મેસેજ આવ્યો છે શિષ્યવૃત્તિ જમા થઈ ગઈ. સહન ન થાય તેવું, અસહ્ય. અભ્યાસ અને ચાલચલગત અંગેનો અભિપ્રાય. પ્રમાણપત્રો. સૌરાષ્ટ્રનો ભાદર નદીની દક્ષિણનો સમુદ્ર સુધીનો પ્રદેશ. સોરઠ. તમને ગમતો કોઈ પણ એક પ્રસંગ અહીં લખો. સ્વચ્છતાનું મહત્વ એના વિશે લખેલું છે. તો એક લખવાનું તો આવશે, કાં મા વિશે લખવાનું આવશે, કાં સ્વચ્છતા વિશે લખવાનું આવશે. એટલે એ તૈયારી કરી લેજો એની. ભાષા સજ્જતામાં આમાં જોઈએ શું છે. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, હવે આપણે વિશેષણના કેટલાક પ્રકારો શીખીએ. અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચો. પહેલું વાક્ય છે સફેદ કબૂતર ઉડ્યો. બીજું વાક્ય છે મેં આ પુસ્તક 100 રૂપિયામાં ખરીદ્યું. ત્રીજું વાક્ય છે શ્રેષ્ઠ વાચક સ્પર્ધામાં મયંક પ્રથમ નંબરે વિજેતા થયો. બાળ દોસ્તો, ઉપરના ત્રણેય વાક્યોમાં સફેદ, 100 અને પ્રથમ જેવા શબ્દોને ધ્યાનથી ચકાસો. તમે તરત જ કહેશો
કે આ ત્રણેય શબ્દો નામના અર્થની વિશેષતા બતાવતા વિશેષણો છે. અહીં તમે જોશો કે પ્રથમ વાક્યમાં સફેદ શબ્દ કબૂતર એ નામના અર્થની વિશેષતા બતાવતું ગુણવાચક વિશેષણ છે. એવી જ રીતે બીજા વાક્યમાં 100 શબ્દ પુસ્તક એ નામના અર્થની વિશેષતા બતાવતું સંખ્યાવાચક વિશેષણ અને ત્રીજા વાક્યમાં પ્રથમ શબ્દ મયંક એ નામના અર્થની વિશેષતા બતાવતું ક્રમવાચક. જો આ ક્રમ છે, પ્રથમ દ્વિતીય તૃતીય, બરાબર, એ ક્રમ છે. જ્યારે 1 2 3 4 5 6 એ સંખ્યા છે. એટલે અહીંયા સંખ્યાવાચક 100 છે તો સંખ્યાવાચક ને પ્રથમ છે તો ક્રમવાચક. આ ક્રમ છે. પ્રથમ ક્રમે પાસ થયા, બીજા ક્રમે પાસ થયા, ત્રીજા ક્રમે પાસ થયા. પછી સફેદ છે તો એ ગુણ છે, તો ગુણવાચક વિશેષણ. એટલે 3 પ્રકાર અહીંયા આપેલા છે: ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ અને ક્રમવાચક વિશેષણ. વિશેષણના પ્રકાર આવી શકે છે. બાળ દોસ્તો, હવે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચો. પહેલું વાક્ય છે, મારી હોશિયારી કરતા દૈવે વધારે ભાગ લીધો હતો. બીજું વાક્ય છે, આપણે જરા ઊંચે ચડીએ. ત્રીજું વાક્ય છે, સંસ્કૃત શિક્ષક વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ રાખતા. બાળ દોસ્તો, ઉપરના ત્રણેય વાક્યોમાં તમે જોયું હશે કે વધારે, ઊંચે અને ઘણું જેવા શબ્દો આપણને જે તે વસ્તુ, સ્થિતિ કે પ્રવાહીનું માપ એટલે કે પ્રમાણ સૂચવે છે. આમ આવા વિશેષણો પ્રમાણવાચક પ્રકારના વિશેષણ છે. જો માપ સૂચવે, પ્રમાણ, બરાબર, વધારે, ઓછું, ઊંચું, નીચું, ઘણું, થોડું, એ પ્રમાણ સૂચવે છે. જથ્થો સૂચવે છે, એ પ્રમાણવાચક વિશેષણના 4 પ્રકાર: ગુણવાચક, સંખ્યાવાચક, ક્રમવાચક, ક્રમવાચક. રમેશ પાસે 110 રૂપિયા હતા. શું કરવાનું છે? આમાં ગુણવાચક, સંખ્યાવાચક, ક્રમવાચક અને પ્રમાણવાચક વિશેષણ દર્શાવતા શબ્દો લખવાના છે. 110 રૂપિયા હતા, 110 છે જો તો આ સંખ્યાવાચક છે, ચોખ્ખી સંખ્યા આપેલી છે, બરાબર, 110 રૂપિયા, તો આ સંખ્યાવાચક વિશેષણ કહેવાય. પછી પીટી ઉષાનો દોડમાં પ્રથમ નંબર આવ્યો. જો પ્રથમ, બીજો, ત્રીજો, ચોથો, પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, તો એ ક્રમવાચક છે. તો આ પ્રથમ છે એ ક્રમવાચક વિશેષણ થશે, બરાબર. તેણીનો ત્રીજો નંબર આવતા શાળાએ સન્માન કર્યું. જો ત્રીજો છે એ પણ ક્રમવાચક છે. પહેલો, બીજો, ત્રીજો, પ્રથમ, દ્વિતીય, તૃતીય. આ વર્ષે પીળી કેરી બગડી જાય છે. જો પીળી, ગુણવાચક. કેવી કેરી? પીળી. કેરીનો ગુણ છે પીળા કલરની. પછી મારો પતંગ ખૂબ ઊંચે ચગે છે. ઊંચે, ઊંચું, નીચું, થોડું, ઘણું, તો પ્રમાણવાચક. ઊંચે છે એ પ્રમાણવાચક વિશેષણ છે. તેમણે ચૂંટણીમાં વધારે મત મેળવ્યા. તો વધારે છે એ કયું વિશેષણ થશે? પ્રમાણવાચક. વધુ, ઓછું, વધારે, ઓછું. કાળા વાળમાં શેમ્પુ ન નખાય. કાળા એ ગુણવાચક વિશેષણ. વાળ કેવા છે? તો કાળા. પછી ગામમાં પટેલ સમાજના વધુ ઘર હતા. તો વધુ છે એ વિશેષણ છે, પણ કેવા પ્રકારનું વિશેષણ છે? પ્રમાણવાચક વિશેષણ. જુગારમાં લાખ રૂપિયા ગુમાવ્યા.
લાખ સંખ્યા છે. લાખ, 10,000, કરોડ, 10 કરોડ તો સંખ્યાવાચક જો છે. ગુણવાચકમાં પીળી અને કાળા. પછી સંખ્યાવાચકમાં 110 અને લાખ. ક્રમવાચકમાં પ્રથમ અને ત્રીજો. પ્રમાણવાચકમાં ઊંચે, વધારે, વધુ. આટલા વિશેષણો છે. એટલે વિશેષણો આવશે ને આવશે. તો ગણિતમાં 9મો પાઠ કયો છે તમારો?